નમસ્કાર દોસ્તો, હાલ અમે સુરતમાં છીએ અને એક એવા નિરાધાર દાદી પાસે આવ્યા છે જેમની આગળ પાસે કોઈ નથી. બે દીકરા હતા, બે દીકરાનું અવસાન થઈ ગયું. દાદા હતા, દાદાનું પણ અવસાન થઈ ગયું અને દાદી એકલા ભાડે રહી છે અને પોતાનું ઘર ગુજરાન ચલાવે છે. જે પણ નાના મોટું કામ હોય છે કામ કરી અને દાદી થોડું ઘણું કમાય છે અને ઘરનું ભાડું ભરી અને પોતાનું ઘર ચલાવે છે. એક કહેવાય ને કે વૃદ્ધ અવસ્થામાં બેસવાની ઉંમરે જ્યારે કામ કરવું પડે અને ઘર ચલાવવું પડે એટલે ખૂબ અઘરું થઈ જતું હોય છે એક વૃદ્ધ દાદા દાદી માટે. તો આપણે દાદી સાથે વાત કરી કે એમના જીવનમાં શું શું તકલીફો પડે છે અને પોતાનું જીવન કઈ રીતે જીવી રહ્યા છે. તો તમે કન્ટિન્યુ એપિસોડ જુઓ અને તમારા દરેક ગ્રુપમાં શેર કરો. દાદી, મારું નામ નરેશભાઈ આયર છે. દાદી, તમારું નામ શું છે દાદી? નકુબેન છે. નકુબેન. તો પછી દાદી ઘર પરિવારમાં કોણ કોણ રહ્યો છે દાદી? જો ઘર પરિવારમાં હું એકલી રહું છું. પછી મારા બે દીકરા તે મરી ગયા છે ભાઈ. ઓહો. તે ઘરવાળા બી પાછા થઈ ગયા છે અને હવે આથી મારાથી કામ થાય નહીં. થાય તે કામ તે ઓલી બેન મને 10-5 રૂપિયા વો આપે ત્યાં થોડુંક બેવું આટલા દૂધ પાણીનો ખર્ચો મને આપે. એ તો દૂધ પાણી ત્યાં સાકર લાવેલું પછી ખાવું પછી બનાવું ભાત તે બનાવું ખાવું. એટલે તમારા દીકરાનું વહુ છે તમને થોડો ઘણા આપે એમ? હા, એ દૂધના ખર્ચો આપે, થોડું ખાંડનો ખર્ચો આપે, થોડું આપે મને. એવી રીતે ઘર ચલાવો? હા, ચલાવો. મારા ત્યાં ત્યાં ઉંમરમાં કામ નથી થયું હોય. જો આજે આવવાની માંડ પડી છે બધી ખાટલે હોઈ ગઈ, આજે ઉઠાય નહીં મારાથી. શું કરે પછી આવે એની દાદી રડોમાં હું સમજી શકું કે એક જ્યારે વૃદ્ધ અવસ્થામાં જ્યારે એકલા જીવન જીવવું પડે ખૂબ અઘરું થઈ જાય એમ. અઘરું થઈ જ છે ને ભાઈ. જો ઠેઠથી જો સુરતમાં આવ્યું તો આ બી બધી નનારી જોતી. દેશમાં આવ્યો, દેશમાં કામ કરી કરી થાકી ગયા હતા. જો આમ સુરતમાં આવ્યો ને કડ્યા કામ હું કરેલું ખબર છે? 4 રૂપિયા રોજ કડ્યા કામ કરેલું પેલા. ઓહો. કડ્યા કામ કરી કરીને આજ રહીને અમારા ઘરવાળાએ હતા એના યાના 8 રૂપિયા રોજ હતા અને મારા 4 રૂપિયા રોજ હતા. આટલા પહેલાંથી આખું જીવન કામમાં ગયું ભાઈ મારું. એમ બેયની રોટલા ખાધા નથી, બેયની રોટલા નથી. સમજી શકું. ઓલા એમ કે આખી જિંદગી મજૂરી કરીને તોય તે ગટપણમાં એક બટકું રોટલા હાટું થઈને ઓલું કરવું પડે એટલે ખૂબ દુઃખ થાય. દુઃખ જ છે ભાઈ મને. જો થેટનું દુઃખ છે, આજનું નથી. જન્મથી હતી ને મા બાપની વિનંદારી, મા બાપનું બી કાંઈ નહીં હતું. આ વિનંદારી જ હતી મા બાપની. એટલે મા બાપની ઘરે તે કાંઈ હતું નહીં? કાંઈ નહીં, મા બાપને બી નથી કાંઈ હતું. એ વિનંદારી વાળા હતા મા બાપ બી. તો પછી દાદી અત્યારે તમારી કેટલી ઉંમર થઈ? મારી થઈ હોય ભાઈ, હવે 60-65 ઉંમર થઈ ગઈ. 60-65 વર્ષ જેવી થઈ ગઈ મારી ઉંમર. અને દાદી રડોમાં હું સમજી શકું. તો પછી દાદી મારા દાદાને શું થયું હતું? આને અટક આવ્યો હતો. હાર્ટ એટેક આવી ગયો? અટક આવ્યો. એને કેટલો ટાઈમ થયો? આને 26 જાન્યુઆરી આવે ને આમાં તે 2 વર્ષ થઈ જશે. અચ્છા, 2 વર્ષ થઈ જશે. 2 વર્ષ થઈ જશે. તો પછી દીકરાઓને શું થયું હતું દાદી? જો આ એક છોકરો શોટ લાગીને મરી ગયો. ઇલેક્ટ્રિકનો શોટ લાગીને અહીંયા સુરતમાં? સુરતમાં. અને બહુ કામે કરતી હતી ને દવાખાને કામે કરતી હતી. ત્યાં ગયો પતંગ ઉત્તરાયણનો દિવસ હતો. ઉત્તરાયણ ગઈ ત્રીજો દિવસ પતંગ કાઢવા ગયા. એ તાજ તૂટી ગયો. એ છોકરો તાજ મરી ગયેલો. દાદી રડોમાં અમે તમારા દીકરા જેવા જ છીએ. હું સમજી શકું એક જવાન દીકરો જ્યારે જતો રહે એટલે દુઃખ થાય બહુ. અને આ એક છોકરો છે, 2 ભયરી વિનંતી આના ભાઈ રહી ઝઘડો કરીને ગઈ. પછી આ પીવા માંગે, પી આવી આ ખલાસ થઈ ગયું. મારા જેવું દુઃખ કોઈની નથી કરેલું. કાકા આટલું દુઃખ શું હતું મને. આજુ બી દુઃખ જ છે મને. આજુ બી ક્યાં મને આરામ છે? આજુ બી દુઃખ જ છે. નહીં સમજી શકું દાદી. તો પછી દાદી તમે આ જે રહ્યો છો એ રૂમ તમારો પોતાનો છે કે ભાડે રહ્યો છો? ભાડાનો જ છે. મારા જેઠાની છે ને, જેઠાનીનો ભાઈનો રૂમ છે. બરોબર, એટલે ભાડાનો રૂમ છે? ભાડાનો રૂમ છે. તો પછી આનું કેટલું ભાડું છે દાદી? આનું ભાડું છે ભાઈ 4000 રૂપિયા. 4000 રૂપિયા ભાડું છે. પછી મને પગાર આવે, વિધવાનો પગાર ચાલુ હોય. અચ્છા, વિધવા પેન્શન આવે 1200 રૂપિયા? એ આવે. પછી થોડું બહુ બધી દે ભાડું. એમ કરીને ઘર ચલાવું ખાલી. બોલો શું કરી ભાઈ? હું સમજી શકું રડોમાં દાદી. આમાંથી લડી જ આવે ભાઈ. દુઃખ કામ કરી ખેતી બધું દુઃખ પોષી આ જીવન મારું ગયું છે ભાઈ. એવું કરું જીવનમાં કાંઈ નથી રહ્યું મારું. પછી દાદી ક્યારે એવા દિવસો આવ્યા કે ખાધા પીધા વિનાનું રહેવું પડે?
ના એને ખાવા વગર ત્યારે નહીં રહેવાય. બનાવી લે ખાય લાગે આપને લાગે પેટને ખાવું તે પડે. સાચી વાત ભૂખે તો રહેવાય નહીં. જેમ તેમ કરીને રોટલા બનાવીને ખાવું તે પડે છે ને આપણે. ખરી વાત છે. એ તો એટલે ઓલા કે હોય કે ન હોય પણ પેટને તો ટાઈમ પેટ મેં જોઈએ ટાઈમે. સાચી વાત છે. એ વાત છે ને પછી ભાઈ. તો પછી દાદી આમ તમારું મૂળ વતન કયું? અમારે ગાઓ દુયા સાખરી. દુયા સાંકળી. હા સાખરીમાં એટલે એ ત્યાં મહારાષ્ટ્રમાં પડે. મહારાષ્ટ્રમાં પડે. હા હા. મહારાષ્ટ્ર તો પછી દાદી ગામડે તમારે કાંઈ નથી? કાંઈ નથી ભાઈ ગામડે કાંઈ નથી. ગામડે ઓછું એક ઘર મારા ઘરવાળા એ મારા જેઠે એટીના આવ્યા સુરતમાં પેટ ભરવા આવ્યા. ઘર એટીને સુરતમાં પેલા 2 રૂપિયા ગાડીનું ભાડું હતું. આપણે ટ્રેનનું છે ને, હા હા 2 રૂપિયા ભાડું હતું ટ્રેનનું. 2 રૂપિયામાં આવતા. હા 2 રૂપિયામાં હા 2 રૂપિયા આવતા હતા. 2 રૂપિયામાં સુરતથી નંદુરબાર. એટલે એ વખતથી તમે મજૂરી કરતો? મજૂરી કરે છે આટલા વખત. નહીં નહીં દાદી હું સમજી શકું. રોઈ 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 રીતે બહુ આંખનું પાણી રીતે ગયું બધું આવે. આંખમાં બી કાંઈ વધારે પાણી આવે નહીં. સાચી વાત છે. ઓલા કેમ કે ગટપણ આખું હા આખું રડપણમાં ગયું છે. અત્યારે બી તો રડપણથી આવે જ છે. અત્યારથી બી ટાઈમ આવે ત્યારે આમ જોઈ લે ને પછી યાદ આવે આપનું રોઈ લે તો ખાટલા પર હોઈ જાઓ. એવું યાદ આવે કરીને પછી બહુ દુઃખમાં છે ભાઈ. પછી લેવો તો દુઃખમાં જ છે આજે બી. નહીં દાદી રડોમાં હું સમજી શકું. ઓલા કેમ એવું કરે ભાઈ. પછી અમારી બધું છે ભાઈ. તો પછી દીકરાની ઉંમર શું હતી દાદી? જો એકની હતી 32, હા 32 વર્ષની. એકની હતી 45. હા હા. ને બંને દીકરાનું અવસાન થઈ ગયું. તો પછી તમારે કોઈ દીકરી કે એવું નથી દાદી? દીકરી છે ને આમ રહે છે ને ભાડે રહે છે. છેલ્લે રહે છે. છેલ્લે ભાડે રહે છે. કાલે બેટી હતી હા હા એ દીકરી ભાડે રહે છે. બરોબર. ભાડે રહે છે. આનું ખાયું નથી. આનું ખુશ કાંઈ નથી છે આનું. તો પછી તમારે કોઈ દેરિયા જેઠિયા નથી દાદી? છે ને મારા જેઠાની ઓલી બાજુ રહે છે. તો એ લોકો મદદ નથી કરતા? એ હવે જો ભાઈ જમાનો કેવો છે. તારો કોઈ નથી ને મારો કોઈ નથી. સાચી વાત છે. છે અત્યારનો જમાનો. પહેલાં કેવું હતું, પહેલાં કોઈ ભૂખે મરે હોય ને તો કોઈ સાથ આપે. હા અત્યારે કોઈ સાથ આપે? ન આપે. અત્યારે કોઈ નહીં સાથ આપે. સાચી વાત છે. ઓલા કેમ કે અત્યારમાં પોતાનું દુઃખ પોતાને જ સહન કરવાનું સહન છે. કરવાનું હોય, પોતાની સહન કરવાનું હોય. એવું છે ને ભાઈ. તો પછી અત્યારે શું તકલીફ પડે દાદી? અત્યારે તકલીફ જ પડે. બીજું મારા હાથ પગ દુખે, કામ થાય નહીં, બે રહેવાનું. હવે રાશન બી નથી મળતું ભાઈ. આરું કેટલું મળે ખબર છે? 1 કિલો તુરની દાળ મળે છે અને ચણા મળે છે 1 કિલો. એમાં પછી ચલાવો તમે? આમાં ચલાવો. પહેલાં તે 10 કિલો ઘઉં આપતા હતા. પેલા 5 કિલો 10 કિલો ચોખા આપતા હતા. અત્યારે ચોખા બી બંધ થઈ ગયા, ઘઉં બી બંધ થઈ ગયા. ખાલી તોરની દાળ આપે 1 કિલો અને 1 કિલો ચણા આપે છે. હવે એ બી બંધ થઈ ગયું. ઓહો. એટલે 2 કિલોની અંદર આખું ઘર ચલાવો? હા 2 કિલોમાં આખું ઘર ચલાવ્યું. એકલાના માટે 2 ચલાવવું પડે. શું કરવાનું પછી? સાચી વાત છે દાદી. રડોમાં અમે તમારા દીકરા જેવા જ છે ને. અમારથી જે પણ મદદ થશે ને કરો ભાઈ. તમારી મદદ થાય, તમારો ભલો થાય છે ભાઈ. એની ચોક્કસ દાદી. એટલે ખાવા પીવામાં તકલીફ પડે? તકલીફ પડે. કાંઈ નહીં ઉપાધિ કરવામાં આપણે રાશન લઈ આવે ને દાદી? હા દાદી તમારે જે પણ રાશન જોતું હતું બધું રાશન આવી ગયું દાદી? આવી ગયું ભાઈ. કેવું લાગ્યું દાદી? સારું લાગે ભાઈ.
હવે મારી ચિંતા મટી ગઈ લાવવાની ખાવાની ચોક્કસ દાદી અને આજનું આ ખાસ રાશન છે રવિભાઈ તરફથી જે બેંગ્લોર રહે છે અને એમના તરફથી આ બધી મદદ છે દાદી. તો શું કહેશો એમના વિશે? સારું થાય તમારું ભગવાન તમારા કલ્યાણ સાથે તમારે સારું સાથે બાપા. ચોક્કસ દાદી, અને આશીર્વાદ આપજો કે અમે તમારા જેવા લોકોની વધુ વધુ મદદ કરી શકીએ દાદી. અને ખાસ થેન્ક યુ રવિભાઈ કે આજે તમારા સપોર્ટથી જે આ નિરાધાર દાદી છે જેમનું કોઈ નથી આગળ પાછળ. 2 દીકરા હતા, દીકરાનું અવસાન થઈ ગયું, અને દાદા હતા તો દાદાનું પણ અવસાન થઈ ગયું. દાદી એકલા રહી છે, ઘણી બધી તકલીફો સાથે દાદી પોતાનું જીવન જીવી રહ્યા છે. નાનું મોટું શાક બકાલા વેચવાનું કામ કરતા પણ હવે ઉંમરની સાથે એ પણ નથી કરી શકતા. અને એમના દીકરાના વહુ છે એ અલગ રહી છે, પણ થોડું ઘણું ચા પાણીના પૈસા આપે તેમાં ઘર ચલાવે છે. અને જે વૃદ્ધ પેન્શન આવે છે એમથી ભાડું ભરી અને દાદી પોતાનું જીવન જીવી રહ્યા છે. એક નાની એવી રૂમ છે અને ઘણી બધી તકલીફો સાથે દાદી પોતાનું ઓલા કહે ને એમ કે ઘરડા ઘરમાં દાદી પોતાનું જીવન એકલતા સાથે જીવી રહ્યા છે. અને જવાન જો 2 દીકરાનું અવસાન થઈ ગયું છે એટલે ખૂબ દુઃખ છે. પણ આપણથી જે પણ મદદ થઈ શકતી, દાદીને જે ખાવા પીવામાં તકલીફ પડતી, કેમ કે ટકનું લાવી અને ટકનું ખાતા, અને એ પણ કોઈ આપે તો ખાય. કોઈ આપે તે ખાય ભાઈ, એવું થાય ને પછી. એ કોઈ આપે તે ખાય નહીં, કોઈ આપે તો ખાવાનું આવી જાય તે ખાવાનું નહીં તો ભૂખો હોઈ જવાના ખર્ચા ઉપર બહાર ઉપાધિ કરતા નહીં. અને અમે તમારા દીકરા જવાન છીએ, જે પણ મદદ થઈ શકતી દાદી એટલી બધી જ મદદ કરી. અને તમને આશીર્વાદ આપજો કે અમે તમારા જેવા લોકોને વધુ વધુ મદદ કરશું. મદદ કરજો ભાઈ, આશીર્વાદ. ચોક્કસ. તો બસ દોસ્તો, પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને વિડીયોને વધુ વધુ શેર કરજો. જય હિન્દ, જય ભારત.